પીયું કહે છે કે આજે મેં ગાડી ચલાવવાનું, તમે પાછળ બેસી જાઓ. અને મને લાગ્યું કે બી હવે કરું શું મેં. સો હે ગાઈસ, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. આજે અમે જવાના છે ડીમાર્ટમાં, તો ચાલો જઈએ. અને ભાઈને કીધું કે પહેલા તું ગાડી ચલાવી લેજે, આજે મેં નથી હાંકવાનો. અને ભાઈ કહે પછી મેં જ ચલાવી લઉં. અને મારી પીવું જો કેવી બેઠી છે. અને આજે ભાઈ હાંકાવતો હતો અને મેં પાછળ બેઠો હતો. પછી અમે ડીમાર્ટમાં પહોંચી ગયા હતા. અને આવીને જો પીઓ કેવી જોર જોરથી ચાલે છે. અને આજે તો અંદર જાતાની સાથે અમને તો પહેલા વોચમેન કાકાએ ચેક કર્યું. પછી ગાઈસ કહું કે આજે તો છે ને ડીમાર્ટમાં ફોન અલાઉડ નથી, થોડીક જ ક્લિક શૂટ કરી છે. અને આ છે અમારું બિલ. અને આજે સામાન જો લીધું તો આટલું લીધું ને આટલું લાંબુ બિલ. અને આજે પીવું કહે છે કે મેં ગાડી ચલાવવાની. ઓ તારી, આજે તો તારી ગાડી તો ઉપરથી નથી, તો ગાડી કેમ હકાવશે? તો પીવું કે મેં હકાવી લાવ. પછી પીવુંને ફાઈવીને મને આપી દીધી. અને આજે જો આ બંને જણા શું કરતા હતા ખબર નહીં, બહુ નાસ્તા હતા, ખુશ બી બહુ થતા હતા આજે. અને ભાઈ ડીમાર્ટમાંથી 98 લાવ્યા હતા, તેને ઓપન કરતા હતા. અને ભાઈ કહે છે કે આ તો ઓપન થતું જ નથી, ઢાંકણું બહુ ફિટ છે ને કેમ આમ છે. ભાઈ તો બહુ બળ લગાવ્યો પણ નથી, ઓપન જ નહીં થાય. પછી છેલ્લે એને વિચાર આવ્યો કે ચાલો કપડુંથી ખોલી નાખીએ. અને પછી કપડું લઈ લીધું અને કપડુંથી બળ કરીને ખોલી જ નાખ્યું ગાંઠણ. જો ખોલી ગયું એમ કે છે. અને ગેસ આજે તો મારું માથું બી બહુ દુખતું હતું અને કરું છું. અને આજે ક્લિપ પણ શૂટ વધારે કરી નહીં, કેમ કે મને માથું બહુ દુખતું હતું. અને આજના વિડીયોમાં આટલું જ કહેવા માંગુ.